હેલો ફ્રેન્ડ્સ, આજે એકદમ ટેસ્ટી રેસીપી લાવી છું અને ગરમીમાં તો ફટાફટ બની જાય છે ને ઘરમાં કોઈ પણ જાતનું શાક ના હોય ને તો એમને માં રેસીપી બની જાય છે. માત્ર દહીં અને લસણની ચટણી જોઈએ છે એટલે બે જ વસ્તુમાંથી મસ્ત એવું આપણું દહીંની તિખારી બની જાય છે. તો મસ્ત એવું દહીં મેળવું હતું અને એટલું સરસ એવું દહીં અમારા ઘરે થાય છે ને. જો આવી જ રેસીપી તમારે દહીંની જોવી હોય ને, દહીં કેવી રીતે મેળવવું, એમાં શું ટિપ્સ હોય છે, તો આગળ તમારી સાથે જરૂરથી વિડીયો શેર કરીશું દહીંનો. પણ અત્યારે તો આપણે મસ્ત એવી દહીંની તિખારી બનાવવાની છે અને શિયાળામાં પણ મારા ઘરે એટલું જ સરસ દહીં થાય છે. અને આવી રેસીપી તમારે પણ જોવી હોય તો મને નાની એવડી કમેન્ટ કરી દેજો અને લાઇક કરી દેજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે આટલું સરસ એવું દહીં તમે પણ જમાવી શકો છો. તો મસ્ત એવું દહીં લેવાનું છે અને લસણની ચટણી લેવાની છે. આદુ મરચાં કોથમરી જે તમે લસણનો મસાલો બનાવતા હોય એ આપણે બનાવી લેવાનો છે દહીંની તિખારી માટે. અને લસણની કટકીવાળું પણ થાય છે, એ આગળ આપણે બીજી રેસીપી બનાવવાની છે. તો અત્યારે આપણે આ રીતનું મસ્ત એવું દહીંની તિખારી બનાવી છે. 2-3 ચમચી જેટલું તેલ લીધું છે અને તેલ ગરમ થાય એટલે એમાં રાઈ અને જીરુંનો વઘાર કરવાનો છે. અને એકદમ સિમ્પલ રેસીપી છે, પણ વઘાર કરવાની ખૂબી છે કે વઘાર કઈ રીતે કરવો, કેટલો સાતળો. તો ચપટી જેટલી હિંગ એડ કરી છે અને હવે આપણે લીમડાના પત્તા એડ કરવાના છીએ. અને એ પણ મારા ઘરે જ મસ્ત એવો લીમડો થયો છે. અને મસાલાનો વઘાર કરો ને ત્યારે છીબું ઢાંકી દેવાનું ફટાફટ, નહીંતર એની ફ્લેવર બધી બાષ્પીભવન થઈ જશે. એટલે સેજવાર માટે આપણે ઉપર ઢાંકણ ઢાંકી દેવાનું છે, એટલે એની જે ફ્લેવર હોય ને એ અંદર જ રહે. તો આપણે મસ્ત એવો મસાલો કકડાવવાનો છે પહેલાં. એટલે જે લસણીયો મસાલો બનાવ્યો હતો કે લસણવાળો ખાલી બનાવી શકો છો, એમાં મરચાં પણ એડ કરી શકો છો, થોડું આદું અને કોથમરીને એવી રીતે પણ તમે બનાવી શકો છો. તો આ રીતે આપણે સરસ એવો એને તેલમાં સાતળવા દેવાનો છે. અને હવે આપણે ઉપરથી થોડી એવી હળદર અને થોડું મીઠું એડ કરવાનું છે તમારા સ્વાદ અનુસાર. અને આ રેસીપી એકદમ ઇઝી છે, બધા જ બનાવી શકે છે અને બાળકો પણ આસાનીથી બનાવી શકે એટલી સરસ રેસીપી છે. થોડી વઘાર કરવાની ખૂબી હોય છે કે સાતળવા દેવાનું હોય છે, એ બધું ધ્યાન રાખશો ને તો મસ્ત એવી રેસીપી તમારી બનવાની છે. અને આવી રેસીપી બનાવશો ને રોટલા ભાખરી સાથે મસ્ત લાગે છે અને ખીચડી સાથે પણ સરસ એવી લાગે છે અને પેટ ભરીને જમી શકશો. અને ક્યારેય તમને આ રેસીપીથી કંટાળો નહીં આવે કે એમ નહીં થાય કે એકને એક રેસીપી વારંવાર રોજે રોજ તમે આ રેસીપી બનાવશો ને તો રોજ તમને ભાવશે. અને એક મારી ટિપ્સ છે કે જ્યારે તમે દહીં એડ કરો ને ત્યારે ગેસ બંધ કરી દેવાનો છે. જો ગેસ ચાલુ હશે તો દહીં એકદમ કઢી જેવું બધું થઈ જશે પાતળું. તો આપણે મસ્ત એવું લચકા જેવું દહીં રાખવું હોય ને તો એ મારી ટિપ્સ છે કે ગેસ બંધ કરીને પછી જ આ મસાલામાં દહીં એડ કરવાનું છે. દહીં એકદમ સોફ્ટ હોય છે એટલે થોડું ઘણું તો ભાંગી જાય છે, પણ એકદમ સાવ એકદમ ઢીલું કઢી જેવું નથી થઈ જતું. અને બહુ એને ચલાવવાનું પણ નહીં, માત્ર ને માત્ર જેનો મસાલો છે એના ઉપર કોટ થઈ જવા જોઈએ એટલું જ દહીંને ચલાવવાનું છે. એકદમ તમે ચલાવતા રહેશો ને તો બધું ઓગળી જવાનું છે અને એકદમ રબડી જેવું થઈ જશે. તો આટલા મસાલામાં તમે ઘણું બધું 4-5 લોકો જમે એટલું તમે દહીંની તિખારી બનાવી શકો છો. અને થોડું દહીં મોડું લેવાનું છે. ખાટું દહીં હોય ને તો તિખારી સારી નહીં થાય, દહીં તાજું જ લેવાનું છે. અને એમાં તમારે ખાંડ એડ કરવી હોય તો કરી શકો છો. અને તાજું દહીં હોય તો ખાંડ કોઈ પણ ગળપણની જરૂર નહીં પડે. થોડુંક એવડો ગરમ મસાલો અને થોડુંક એટલું ધાણા જીરું એડ કર્યું છે. 1 ચપટી જેટલો ગરમ મસાલો એડ કર્યો છે અને થોડુંક અડધી ચમચી જેટલું ધાણા જીરું એડ કર્યું છે. તો મસ્ત આપણી ફ્લેવરફુલ તિખારી બની ગઈ છે. અને હજી મને લાગે છે કે થોડું દહીં એડ થઈ શકશે આમાં. તો તેલ થોડું વધારે હતું તો આપણે મસ્ત એવું થોડું વધારે દહીં એડ કર્યું છે અને એટલી સરસ સુગંધ આવે છે. એક વાતની જ કમી રહી ગઈ છે કે આપણી પાસે કોથમરી ધાણા ભાજી નહોતી, નહીંતર બહુ સરસ લાગે. તો તૈયાર છે આપણી દહીંની તિખારી. અને આવી જ રીતે મારી ટિપ્સ અને મારી ટ્રીકને ફોલો કરીને તમે સેમ ટુ સેમ રેસીપી બનાવજો. અને આવી જ બને તો તમારે ફીડબેક મારી સાથે જરૂરથી શેર કરજો. અને આપણી દેશી રેસીપી છે, એકદમ આપણી ગુજરાતી તિખારી છે, તો આવી રેસીપીને બહુ જ શેર કરજો ને આગળ વધારજો. ને આપણી દેશી રેસીપી બધાના ઘરે બને. અને અત્યારે તો બધા ભણતા હોય છે એટલે બધાને આવું ઓછું આવડતું હોય છે, પણ આવી ફટાફટ રેસીપી તમે પણ બનાવી શકો. તો ચાલો જમવા. થેન્ક યુ ફોર વોચિંગ. રાધે રાધે ફ્રેન્ડ્સ.